સિવિલ હોસ્પિટલમાં મંદિર તોડી પાડ્યાના મુદ્દે દિન પ્રતિદિન રોષ વધી રહ્યો છે ત્યારે વીએચપી સાથે બજરંગ દળ જોડાતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો। રોષે ભરાયેલા કાર્યકરોએ સિવિલ હોસ્પિટલના ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્ર આપ્યા બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ મંદિર તોડી પાડવાનું આવ્યું હતું તેની પાસે આવેલી દિવાલ તોડી પાડી હતી અને મંદિરની જગ્યાએ રામધૂન પણ બોલાવી હતી અને પોલીસે સિવિલ હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ વીએચપીના 8 કાર્યકરોની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે અને રોષે ભરાયેલા કાર્યકરોએ તંત્ર સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીને આગામી 24 કલાકમાં યોગ્ય નિર્ણય લેવાનું જણાવ્યું છે। નોંધનીય છે કે મંદિર તોડી પાડવાની ઘટના સામે રોષ વ્યક્ત કરવા માટે 2 સાધુઓ આમરાંત ઉપવાસ પર બેઠા છે। બાતીજી અને શિવ મંદિર જે તોડ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ એનો વિરોધ કરે છે અને વિશ્વ હિન્દુ પરિષદ અહીંયા સિવિલના પ્રશાસનિક જે પણ અધિકારી છે એમને અલ્ટિમેટ આપે છે કે જે મંદિર તોડ્યું છે એની બાજુમાં દરગાહ છે, અગર વિકાસના કામે આ મંદિરે અવરોધ થતો હોય તો એ મંદિરને તોડ્યું છે તો મસ્જિદને પણ તોડે, દરગાહને પણ તોડે।